અને પપ્પાને બતાવો. હા ઓકે મમ્મી ખીજવાડવા માંડી મને તો આપણે અમિતની ચિંતા કરતા નહીં કે જો તો ચિંતા કરી ના કરે કે તો આ તો હું એકલો પડી યાર તું તો ના એમ એવું નહીં તે મંદિર જવાનું હતું પછી ઠંડી હતી ને એટલે મેં કીધું સારું ચલો નહીં જવું આપણે ઇન્ડિયા વાત કરી લઈએ મેં ઇન્ડિયા વાત કરવાની હતી ને એટલે મેં કીધું આપણે થોડો આંટો બાર મારતા આખો દિવસ રૂમ ઘરમાં હતા તે જોબ ઉપરથી આવ્યા ને બધું ચાલતું હતું એમને ગીતો ને બધું સાંભળતા હતા હું મારું કામ કરતી હતી પછી બપોર ફ્રી થઈને પછી વાત ચાલુ કરી કડી ને ખબર પૂછવી હતી પપ્પાની દીપુનું આજ મેરિટ 4મી તારીખે કંઈક બહાર પડવાનું હતું એટલે મેં કીધું શું થયું એને હા એલડી માં બધા મળે છે ત્યાં જવાનું કોઈ જરૂર નહીં પણ એને મિકેનિકલ ડિગ્રી કરવાનો વિચારતો હતો ને એ વિચાર ઓછો રાખે મને કે માસા મેં વિચાર્યું આમાં બહુ ફુગાવા આવી ગયો મિકેનિકલ લાઈનમાં પછી તમે ત્યારે વાંધા ઉભા થાય એના કરતા ઇલેક્ટ્રિકલ કરવું એવું ના 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 આજે અમે એ જ સમજાવ્યું એને અમિતને અમે બધી એટલે કે હવે મારું કન્ફ્યુઝન દૂર થયું એમ એને બધા જે તે કે ને બધું સાંભળતો હતો એટલે થોડો એને ખબર નથી પડતી શું કરવું એ એલડી માં બધા મળે છે એલડી મિકેનિકલ કોમ્પ્યુટર ઈસી આઈટી બધા મળે છે હવે ઈસી સી ને આઈટી તો એ જ ના પાડે છે પણ 3 લાઈન રહી મિકેનિકલ સિવિલ ને ઇલેક્ટ્રિકલ તો એમાં મિકેનિકલ જ સારી છે એના માટે ઇલેક્ટ્રિકલ કરવું હોય તો શું કરવા આટલું બધું મહેનત કરે મેં કીધું તો 60% તું લાવ્યો તો એ ચાલ અમિત કુમાર જોડે જ વાત કરું કે જે મેં કીધું તું જે ભણે છે ને એમની જોડે વાત કર મારી જોડે ના કરીશ તો અમિત ને બેને વાત ચાલતી હતી એટલે હજુ પાછું છે અમિત અત્યારે કોઈ કઈ કહે ને તો એ ના ફરે એને જે વસ્તુ નક્કી કર્યું એને પોતે વિચાર સમજી નક્કી કર્યું અને હજુ નાનો કહેવાય તો વડીલો કહેતા એટલે એમની માન મર્યાદા જાળવવા માટે થઈને હા પાડી દે છો એ એવું છે દીપુ ને એટલે મેં કીધું છું તારે ભણવાનું છે તારે વિચારવાનું તારે શું કરવું બરોબર હું કહું છું મમ્મી પપ્પા કે એ નહીં જોવાનું તારે તારું જોવાનું તારે શું કરવું છે તું ભણી રહીશ એટલે અમે જોબ તને નહીં આપવાના તારી કેરિયર અમે નહીં બનાવી તું જાતે જ બનાવીશ એ તો યાદ ને એટલે એને હજુ મમ્મીને કઈ ખબર પડે નહીં આમાં પપ્પાએ કહ્યું હવે કે એની ઉપર છોડ્યું એને જે લેવું હોય આપણે કે ફોર્સ નહીં કરવાનો મેં કીધું બરોબર છે હવે કઈ નહીં હવે કેમ તમે બનાવશો બસ મને મૂડ આવી જાય ક્યારેક શું બનાવ